Hello everyone, welcome back to the channel. Here is the latest update, smart insights and everything you need to stay ahead. In today's video, we are diving into the most important current affairs from December, covering national and international news, government scheme, economy updates, sports and science and tech and a lot more. Whether you are preparing for competitive exam like UPSC, SSC or whatever, or just want to stay informed, this video has got you covered. So stay tuned till the end. So first question is, what is the theme of the 10th International Forest Fair? So first of all, options are forest conservation for the future, women empowerment through minor forest produce, protecting endangered species, climate change and forest sustainability. So answer is option number 2, women empowerment through minor forest produce. સો હિયર રિસેન્ટલી મધ્યપ્રદેશ ભોપાલમાં 10th ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ફેર યોજાયો હતો, જેની થીમ હતી વુમન એમ્પાવરમેન્ટ થ્રુ માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ. ત્યાં 300 સ્ટોલ હતા, જે ફોરેસ્ટ પ્રોડક્ટ્સ, ગવર્મેન્ટ ઇનિશિયેટિવ અને ગવર્મેન્ટની જે સર્વિસીસ છે એ બધાનું એક્ઝિબિશન કરવા માટેના. અને ત્યાં ફ્રી મેડિકલ કન્સલ્ટેશન હતું આયુર્વેદિક ડૉક્ટર જોડે. અને બીજું કી ફોકસ એરિયા જોઈએ તો એ સસ્ટેનેબલ પ્રેક્ટિસ અને તે લોકલ કમ્યુનિટીને એમ્પાવર કરવા માટેનું પ્રમોશન બધું કરતા હતા. અને they highlight the role of women in the forestry sector and support gender equality. Which prestigious publication recognized Madhya Pradesh as a go-to global destination for 2025? Options are New York Times, Wall Street Journal, National Geographic કે Forbes. So answer is Wall Street Journal. તો રિસેન્ટલી વોલ સ્ટ્રીટ જર્નલે મધ્યપ્રદેશને ગો ટુ ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર 2025 કીધું છે. શું કામ? તો એ સ્ટેટના રીચ હેરિટેજ, ડાયવર્સ વાઇલ્ડ લાઈફ અને એક્સેપ્શનલ નેચર બ્યુટીના લીધે. તો કલ્ચરલ હેરિટેજમાં આપણે જે મધ્યપ્રદેશમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે, લાઈક ખજુરાહો ટેમ્પલ, સાચી સ્તુપા, ભીમબેટકા કેવ્સ, પછી ત્યાં 9 ટાઈગર રિઝર્વ આવેલા છે. ટુરિઝમને ગ્લોબલ રિકગ્નાઇઝેશન એટલા માટે એને મળેલી છે કે અહીંયા બહુ બધું જોવાલાયક ને એ બધું છે. અને વોલ સ્ટ્રીટ જર્નલના આ રિકગ્નાઇઝેશનથી શું થશે, તો જે આપણે મધ્યપ્રદેશના સ્ટેટ ટુરિઝમ બોર્ડ છે જે પ્રમોટ કરે છે, તો એનાથી વધારે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને એટ્રેક્ટ થશે આપણા જે મધ્યપ્રદેશના રીચ કલ્ચરલ અને નેચરલ જે હેરિટેજ છે એ બધા પ્રત્યે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વેર વોઝ ધ ઇન્ડિયાઝ ફર્સ્ટ બાયોબિટુમિન હાઈવે ઇનોગ્યુરેટેડ? ઓપ્શન્સ આર પુણે, નાગપુર, બેંગલુરુ, દિલ્હી. સો આન્સર ઇઝ નાગપુર. સો રિસેન્ટલી ઇન્ડિયાનો ફર્સ્ટ બાયોબિટુમિન બેઝ નેશનલ હાઈવે ઇનોગ્યુરેટ થયો છે માનસર, નાગપુર, મહારાષ્ટ્ર, અલોંગ વિથ નેશનલ હાઈવે 44. અને આ જે પ્રોજેક્ટ છે એ લિગ્નિન બેઝડ બાયોબિટુમિન ટેકનોલોજી યુઝ કરશે, જે પ્રાજ ઇન્ડસ્ટ્રી દ્વારા ડેવલપ કરવામાં આવશે વિથ કોલેબોરેશન વિથ CSIR એટલે કે સેન્ટ્રલ CSIR પ્લસ CRRI એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ હાઈવે ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા. ચાર વસ્તુ કોલેબરેટ થઈ છે: પ્રાજ ઇન્ડસ્ટ્રી, CSIR, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ હાઈવે ઓથોરિટી. અને જે બાયોબિટુમિન છે એ ક્યાંથી મળશે, તો ઇટ ઇઝ અ ડિરાઉડ ફ્રોમ એગ્રીકલ્ચરલ વેસ્ટ. કેવા? લાઈક ક્રોપ સ્ટબલ છે કે જેનાથી આપણને સસ્ટેનેબલ અલ્ટરનેટિવ મળશે, જ્યાં કન્વેન્શનલ બિટુમિન છે ને એના ઓપ્શનલમાં. વોટ ટાઈપ ઓફ સર્વિસ ડઝ ઉબેર્સ મોટો વુમન ઓફર્સ? ઓપ્શન્સ આર કાર ટેક્સી સર્વિસ, ઈ રિક્ષા સર્વિસ, ઓન ડિમાન્ડ બાઇક ટેક્સી સર્વિસ, ઇલેક્ટ્રિક કાર સર્વિસ. સો અવર આન્સર ઇઝ ઓન ડિમાન્ડ બાઇક ટેક્સી સર્વિસ. રિસેન્ટલી ઉબેરે બેંગલુરુમાં ઉબેર મોટો વુમન કરીને લોન્ચ કરેલું છે. ઉબેર મોટો વુમન ઇઝ અ વુમન ઓનલી બાઇક ટેક્સી સર્વિસ દેટ કનેક્ટ્સ ફિમેલ રાઇડર્સ વિથ ફિમેલ ડ્રાઈવર્સ. અને ધીસ ઇનિશિયેટિવ એડ્રેસીસ વુમન સેફ્ટી એન્ડ મોબિલિટી needs while providing flexible earning opportunity for female drivers. This service is designed to offer a safe, affordable and convenient commute option for women who prefer to ride with female drivers. એટલે કે આમાં ફિમેલ ડ્રાઈવર હશે અને ફિમેલ રાઇડર્સ હશે. એટલે કે વુમનની સેફટી એના માટે, અને એક છે કે ફિમેલ ડ્રાઈવરને અર્નિંગ ઓપોર્ચ્યુનિટી મળી રહે એના માટે. Okay guys, so next question is, on Gita Jayanti 2024, which city set a Guinness World Record by having over 5,000 acharyas reciting Karma Yoga from the Bhagavad Gita? Options are Delhi, Bhopal, Varanasi, Jaipur.
સો આન્સર ઇઝ ઓપ્શન 2 ભોપાલ. તો રિસેન્ટલી ગીતા જયંતિ 2024 ભોપાલની અંદર થઈ હતી, ધ કેપિટલ સિટી ઓફ મધ્યપ્રદેશ. તો એણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે કે જ્યાં 5000 આચાર્ય એકસાથે ભેગા મળીને ભાગવત ગીતાનો કર્મયોગ એટ લાલ પરેડ ગ્રાઉન્ડ રિસાઇટ કર્યો હતો. અને ધ હિસ્ટોરિક ઇવેન્ટ હતો ડિસેમ્બર 11, 2024માં, which was the part of the state's International Gita Mahotsav celebration. So guys, the event aimed to promote spiritual awareness, cultural heritage, bring together thousands of participants in a unified expression of a devotion. So the next question is, where did the first ever satellite tagging of the Ganges river dolphin take place? Options are West Bengal, Bihar, Uttar Pradesh, Assam. So answer is Assam. Recently, India achieved a significant milestone in wildlife conservation with the first ever satellite tagging of a Ganga river dolphin in Assam. The pioneering effort was conducted by the કોના દ્વારા કંડક્ટ કરવામાં આવેલું હતું? તો વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એને કોલેબરેટ કર્યું હતું આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આરણ્યક અને એને ફંડ કોણે આપ્યું હતું? તો નેશનલ કેમ્પા ઓથોરિટીએ. એન્ડ આ પ્રોજેક્ટ ડોલ્ફિનના અંડરમાં હતું. આ ટેગિંગ કેમ મેટર કરે છે? કેમ કે જે ગંગા રિવર ડોલ્ફિન છે આપણું નેશનલ એક્વાટિક એનિમલ છે, પ્લસ એન્ડેન્જર્ડ સ્પીસીસ છે. તો આ સેટેલાઇટ ટેગિંગ શું કામ કરવામાં આવે છે? તો ઇટ એમ્સ ટુ એડ્રેસ ધીસ ચેલેન્જીસ બાય પ્રોવાઇડિંગ ક્રિટિકલ ડેટા ઓન ડોલ્ફિન્સ, સિઝનલ એન્ડ માઇગ્રેટરી પેટર્ન્સ, રેન્જ ડિસ્ટ્રીબ્યુશન, હેબિટેટ યુટિલાઇઝેશન. ઇન શોર્ટ કે આ બધા સેટેલાઇટ ટેગિંગથી આપણને એના બધા બિહેવિયર, એનું ડિસ્ટ્રીબ્યુશન, એની હેબિટેટ ખબર પડે તો આપણે એને બચાવી શકીએ એટલા માટે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વેર વોઝ ધ દિવ્ય કલા મેલા ઇનોગ્યુરેટેડ? So options are Red Fort, New Delhi, India Gate, New Delhi, Taj Mahal, Agra, Gateway of India, Mumbai. So answer is India Gate, New Delhi. રિસેન્ટલી 22મો દિવ્યકલા મેળો જે ડિસેમ્બરમાં થયો હતો ઇન્ડિયા ગેટ ન્યૂ દિલ્હીમાં. ઇટ વોઝ ઓર્ગેનાઇઝડ બાય ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટીઝ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ. તો આ જે ઇવેન્ટ હતી એ ઇન્ડિયા ગેટ ન્યૂ દિલ્હી થઈ હતી, તો આપણે જોયું. અને બધા માટે ફ્રી એન્ટ્રી હતી, પ્લસ આમાં દિવ્યાંગ જે આર્ટિસ્ટ હોય એ લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું, એટલે અમને દિવ્યકલા મેલો એવી રીતે નામ આપેલું છે. અને આની થીમ હતી એબિલિટી ઇઝ અ ડિસએબિલિટી. અને આનું સિગ્નિફિકન્સ જોઈએ તો આ ખાલી દિવ્યાંગજન માટે એમની સ્કિલ બતાવવા માટેનો હતો અને પ્રોડક્ટ્સ માટેનો હતો. એમની જે પ્રોડક્ટ્સ બનાવતા હોય ને એ શોકેસ કરવા માટેનો હતો. એની સાથે સાથે આ વોકલ ફોર લોકલ ઇનિશિયેટિવને પણ એન્કરેજ કરતું હતું. Okay guys, the next question is, what is the main purpose of the Udan Yatri Cafe initiative? Options are to offer luxury food option at airport. Option 2, address concern over overpriced food at airport. Option 3, promote international cuisine at airports. Option 4, to provide free food to all passengers. So answer is option number 2, to address concerns over overpriced food at airports. The Udan Yatri Cafe is an innovative initiative by Ministry of Civil Aviation. એમનો એમ શું છે? તો ટુ પ્રોવાઈડ અફોર્ડેબલ અને ક્વોલિટી ફૂડ ઓપ્શન ટુ એર ટ્રાવેલર્સ એટ ઇન્ડિયન એરપોર્ટ્સ. અને આ નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ જે કલકત્તામાં છે ત્યાં લોન્ચ કરેલું છે. અને ત્યાં બજેટ ફ્રેન્ડલી કેફે ઓફર્સ હશે, લાઈક ટી 10 રૂપિયામાં, વોટર બોટલ 10 રૂપિયામાં, કોફી 20 રૂપિયામાં, એવી રીતે. અને આ this initiative has been well received by passengers, addressing concerns over the overpriced airport food and making air travel more accessible. સો કલકત્તા કેફેનું સક્સેસ થશે તો આ બધા એરપોર્ટ ઉપર આ વસ્તુ થશે, ઇન્ક્લુડિંગ ચેન્નઈ, અમદાવાદ, દિલ્હી. આ ત્રણમાં અત્યારે ફર્ધર પ્લાન છે કલકત્તાના સક્સેસ પછી. What type of projects does Pragati primarily focus on? Educational reforms, health sector initiative, infrastructure development project, and social welfare scheme? Answer is option number 3, infrastructure development projects. So Pragati is a transforming India's infrastructure landscape. પ્રગતિનું ફૂલ ફોર્મ થશે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. આ એક પ્લેટફોર્મ છે જે લોન્ચ કરવામાં આવેલું છે ટુ રિવોલ્યુશનાઇઝ, એટલે કે રિવોલ્યુશન લાવવાનું ઇન્ડિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં. આ ડિજિટલ ગવર્નન્સ ઇનિશિયેટિવ છે વિચ
integrates information and communication technology to ensure proactive monitoring, timely implementation, and accountability in government project. Pragati employs advanced technology like real-time monitoring dashboard, drone surveillance, geospatial tracking અને આ બધાથી શું થશે તો આપણે મેક્સિમમ રિસોર્સના યુઝ કરી શકીએ. So guys, next question is what traditional ride is Uber launched in Jammu Kashmir? Boat ride, gondola ride, shikara ride, ke ferry ride? So answer is shikara ride. Recently, Uber Shikara, a seamless way to explore Dal Lake. એટલે કે ઉબેરે શિકારા ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સ્પેશિયલી જમ્મુ કાશ્મીર માટે. એક યુનિક સર્વિસ છે જે ટુરિસ્ટને અલાઉ કરે છે ટુ બુક ટ્રેડિશનલ શિકારા રાઇડ્સ ઓન શ્રીનગર્સ આઇકોનિક દાલ લેક થ્રુ ઉબેર એપ. એટલે કે ઉબેર એપમાંથી તમે જે રીતે બાઇક ઓટો ને ગાડી બુક કરી શકો ને એ રીતે શિકારા બી બુક કરી શકો જે દાલ લેકમાં જોવા મળતું હોય બોટ જેવું હોય જો કોઈ વિડીયોમાં ક્યાંય જોયું હોય તો. આનાથી શું થશે તો ટ્રાવેલ એક્સપિરિયન્સ મોડર્ન ટેકનોલોજી પ્લસ ટ્રાવેલ એક્સપિરિયન્સ ભેગું થશે તો ટુરિઝમ કલ્ચર વધશે અને આ પેલા કાશ્મીરનું ટ્રેડિશન બી આગળ જતું જશે. ધેટ્સ ઇટ. So next question is which AI based platform was launched for communication with pilgrims at Mahakumbh? So options are Pilgrim Connect, Kumbh AI, Sahayak Chatbot, Kumbh Bot. So answer is option number 3, Sahayak Chatbot. રિસેન્ટલી મહાકુંભ જ્યારે પ્રયાગરાજમાં યોજાયો ત્યારે ચેટબોટ આ સહાયક ચેટબોટને લોન્ચ કરવામાં આવેલો હતો કે પિલિગ્રીમ સાથે કમ્યુનિકેશન કરવા માટે. તો આ જે ચેટબોટ છે સહાયક ચેટબોટ તેમાં 11 ઇન્ડિયન લેંગ્વેજ હતી, હિન્દી, ઇંગ્લિશ અને 9 રિજનલ લેંગ્વેજ હતી. ત્યારબાદ 24/7 આસિસ્ટન્સ હતું. પછી લોસ્ટ અને ફાઉન્ડ ડિજિટલ હેલ્પ ડેસ્ક હતું કે યુઝર કેન રિપોર્ટ ઓર સર્ચ ફોર અ મિસિંગ પર્સન or a lost belonging through the chatbot and AI powered responses હતા. Okay. So guys, next question is where is the new Pamban Bridge, India's first vertical lift railway sea bridge is located? Options are Rajasthan, Tamil Nadu, Maharashtra, Uttar Pradesh. So answer is Tamil Nadu. Recently જે નવું પમ્બન બ્રિજ છે એ મંડપમ ઓન ધ મેન આઇલેન્ડ ઓફ તમિલનાડુ ટુ રામેશ્વરમ અને પમ્બન આઇલેન્ડ આને કનેક્ટ કરે છે આ બંને રિજન. અને આ પમ્બન બ્રિજ છે એ જૂના 108 વર્ષ પમ્બન બ્રિજને રિપ્લેસ કરશે જે રામંત સ્વામી ટેમ્પલ જે રામેશ્વરમમાં આવેલું છે જે ટુરિસ્ટ વિઝિટ કરવા માટે એ બ્રિજનો યુઝ કરતા હતા એનો રિપ્લેસ કરીને પમ્બન રેલ બ્રિજ બનાવવામાં આવે છે. So next question is who launched India's first undergraduate minor program in quantum technologies? Options are ISRO and DRDO, Ministry of Education and IIT, Niti Aayog and Ministry of Science, AICTE and Quantum National Mission. So answer is option number 4, AICTE and National Quantum Mission. તો રિસેન્ટલી જે આપણા એજ્યુકેશનલ લેન્ડસ્કેપ માટે ફર્સ્ટ એવર અંડર ગ્રેજ્યુએટ માઇનર પ્રોગ્રામ ઇન ક્વોન્ટમ ટેકનોલોજીનો લોન્ચ થયો છે જેમાં AICTE એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનોલોજીકલ એજ્યુકેશન ઇન કોલેબોરેશન વિથ નેશનલ ક્વોન્ટમ મિશન અને કયા ડિપાર્ટમેન્ટમાં તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકની અંદરમાં પ્રોગ્રામનું લોન્ચ કરેલું છે જેનું ધ્યેય છે કે ટુ ક્વિપ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વિથ સ્પેશિયલાઇઝ નોલેજ ઇન ક્વોન્ટમ સાયન્સ. ક્વોન્ટમ સાયન્સની ફિલ્ડમાં એક સ્પેશિયલાઇઝ નોલેજ આપવાનું. So guys, next question is which city hosts India's first underwater metro? Options are Mumbai, Chennai, Kolkata, Hyderabad. So answer is Kolkata. તો રિસેન્ટલી ઇન્ડિયન ટ્રાન્સપોર્ટેશન હિસ્ટ્રીમાં મોટી અચીવમેન્ટ છે કે ઇન્ડિયા એ ફર્સ્ટ અંડર વોટર મેટ્રો લોન્ચ કર્યું છે ઇન કલકત્તા. તો PM મોદીએ આ હાવરા મેદાન જે લેન્ડ છે ત્યાં ઇનોગ્રેશન કરેલું હતું. ઈસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોર છે, અંડર વોટર ટનલ છે, હુબલી રિવર ઉપર છે, 45 સેકન્ડમાં રિવરને ક્રોસ કરી દેશે અને ઓવર 70,000 જેટલા પેસેન્જરને એ લોકો લઈ જઈ શકે છે અને એમાં ઓટોમેટિક ટ્રેન ઓપરેશન સિસ્ટમ છે. So next question is which city in Uttarakhand is known as the yoga capital of the world? Options are Dehradun, Rishikesh, Haridwar, Nainital. So answer is option number 2, Rishikesh.
તો આપણે ઉત્તરાખંડમાં જે ઋષિકેશ છે એને યોગા કેપિટલ ઓફ ધ વર્લ્ડ કહીએ છીએ. કેમ? તો ડ્યુ ટુ સ્પિરિચ્યુઅલ લિગેસી ત્યાં ગંગા રિવર છે. પછી ઇન્ટરનેશનલ રિકગ્નાઇઝેશન્સ કે ત્યાં સિટી ગેઇન અ ગ્લોબલ ફેમ આફ્ટર ધ બીટલ્સ વિઝિટેડ ધ મહર્ષિ મહેશ યોગીસ આશ્રમ. પછી ન્યુમરસ આશ્રમ અને યોગા સ્કૂલ છે. પછી તે ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ હેલ્ડ થયો હતો. તો આપણે જોઈએ તો રિસેન્ટલી ઉત્તરાખંડને આપણે દેવભૂમિ કહીએ છીએ, રાઈટ? તો જે દેવભૂમિ એ બીકમ અ ગ્લોબલ યોગા હબ વિથ ઇન્ડિયાઝ ફર્સ્ટ ડેડિકેટેડ યોગા પોલિસી. ઉત્તરાખંડે અત્યારે ગ્લોબલ યોગા હબ કર્યું હતું અને ફર્સ્ટ યોગા પોલિસી બહાર પાડી છે. તો યોગા પોલિસીનો એમ શું છે? ટુ ઇન્ટિગ્રેટ આયુર્વેદ અને યોગા ઇન્ટુ હેલ્થ કેર, પ્રમોટ વેલનેસ, ટુરિઝમ એન્ડ જનરેટ એમ્પ્લોયમેન્ટ. આમાં ખાલી એટલું યાદ રાખજો, આપણે દેવભૂમિ ઉત્તરાખંડને કીધું છે અને વર્લ્ડ કેપિટલ ઓફ યોગા ઋષિકેશને કીધું છે. સાબિત ચેન્જ ના થઈ જાય, યા તો એવું ના થઈ જાય કે દેવભૂમિ દ્વારકા, બટ હિયર આપણે દેવભૂમિ ઉત્તરાખંડને કીધેલું છે. ઓકે ગાઈઝ, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વિચ ઇન્સ્ટિટ્યુશન લોન્ચ MuleHunter.ai? Reserve Bank of India Innovation Hub, National Payment Corporation of India, Indian Ministry of Finance and SEBI. So answer is option 1, Reserve Bank of India Innovation Hub. રિસેન્ટલી જે MuleHunter.ai છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનું મોડેલ છે જે રિઝર્વ બેંકના ઇનોવેશન હબે ડેવલપ કરેલો છે. શેના માટે? ટુ કોમ્બેટ રાઇઝિંગ થ્રેટ ઓફ મની મ્યુલ એકાઉન્ટ ઇન ઇન્ડિયાઝ ફાઇનાન્શિયલ સેક્ટર્સ. મની મ્યુલ એકાઉન્ટ મીન્સ કે બેંક એકાઉન્ટ કે જે ક્રિમિનલ યુઝ કરતા હોય ટુ લોન્ડર ઇલિસિટ ફંડ. અને ધીઝ એકાઉન્ટ્સ આર ઓફન ઓપન બાય ઇન્ડિવિજ્યુઅલ્સ હુ આર આઈધર મિસલીડ વિથ પ્રોમિસીસ ઓફ ઇઝી ઇન્કમ ઓર કોર્સ ઇટ ઇન્ટુ પાર્ટિસિપેશન્સ. મતલબ કોઈ તમને એવું કીધું હોય કે આનાથી ડબલ ઇન્કમ આવશે કે આવું ત્યાં, અત્યારે તમે ફસાઈ જાઓ નવા એકાઉન્ટ યુઝ કરતા હોય. દેટ્સ ઇટ. Okay guys, next question is what is the name of India's first anti-pesticide bodysuit launched by Ministry of Science and Technology? Options are Kisan Suraksha, Kisan Kavach, Kisan Raksha, Kisan Shield. So answer is Kisan Kavach. તો રિસેન્ટલી ઇન્ડિયાએ પહેલું ઇન્ડિજિનિયસ એન્ટી પેસ્ટિસાઇડ પ્રોટેક્ટિવ બોડીસ્યુટ ડિઝાઇન કરેલું છે જેનું નામ છે કિસાન કવચ. તો શેના માટે? ટુ સેફગાર્ડ ફાર્મર્સ ફ્રોમ ધ હાર્મફુલ ઇફેક્ટ ઓફ પેસ્ટિસાઇડ એક્સપોઝર ડ્યુરિંગ એગ્રીકલ્ચર એક્ટિવિટી. એટલે કે જે ખેડૂતો હોય એગ્રીકલ્ચર એક્ટિવિટી કરતા હોય ત્યારે પાકને દવાને ઉછાળતા હોય ત્યારે જે પેસ્ટિસાઇડ્સના એક્સપોઝર કરે તેમને હાર્મફુલ ઇફેક્ટ એમના પર ના પડે એમના માટે. અને આ વોશેબલ છે એટલે કે તમે 150 ટાઈમ એને વોશ કરી શકો છો, 150 ટાઈમ. ત્યાં સુધી એનું પ્રોટેક્ટિવ પ્રોપર્ટી રહે છે અને એનું લાઈફ સ્પેન છે નિયરલી 2 years. અને ઇઝી ટુ વિયર છે, કમ્ફર્ટેબલ છે અને એની પ્રાઇસ બી અફોર્ડેબલ છે. ઇટ ઇઝ ક્રિએટેડ બાય બ્રિક ઇન સ્ટેમ. આ બેંગલુરુની એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ઇન કોલેબોરેશન વિથ સેપ્યો હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ. બ્રિક ઇન સ્ટેમ અને સેપ્યો હેલ્થ પ્રાઇવેટ લિમિટેડે આનું ક્રિએશન કરેલું છે, એટલે કે એને બનાવેલું છે. અને આ ઇનોવેશન છે ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં ગેમ ચેન્જિંગ ઇનોવેશન કહી શકાય કે જે ખાલી ફાર્મરને હેઝાર્ડિયસ કેમિકલ એક્સપોઝરથી પ્રમોટ જ મીન્સ કે પ્રોટેક્ટ નહીં કરે પણ એ સસ્ટેનેબલ અને સેફ ફાર્મિંગ પ્રેક્ટિસમાં હેલ્પ પણ કરશે. સો લેટ્સ સી ડિફરન્ટ આઈઆઈટીઝ ઇન ન્યૂઝ. આઈઆઈટી રોપરે આઈ હબ અવધ એવું કરીને એક ઇનોવેશન કરેલું છે ટુ એમ્પાવરિંગ એગ્રીટેક ઇનોવેશન્સ. સો આમાં શું થશે? અવધનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચર એન્ડ વોટર ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ હબ. આઈઆઈટી રોપરમાં બનાવેલું છે અને ઇટ ઇઝ એસ્ટાબ્લિશ અંડર નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક ડિપાર્ટમેન્ટે આને એસ્ટાબ્લિશ કરેલું છે. અને આનું ફોકસ શું છે? તો ટુ એડવાન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન એગ્રીકલ્ચર વોટર સેક્ટર થ્રુ ધ ઇન્ટિગ્રેશન ઓફ સાયબર ફિઝિકલ સિસ્ટમ એન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ ટેકનોલોજીસ. એટલે આને થોડું મોડર્નાઇઝ કરવાનું, ઇન્ટરનેટની બધાનો યુઝ કરવાનો અને ફિઝિકલ બંને ભેગું કરીને. અને અવધનું કામ શું છે? તો ટુ પ્રમોટ એન્વાયરમેન્ટલી સસ્ટેનેબલ અને પ્રોફિટેબલ એગ્રીકલ્ચર, એન્શ્યોર ક્વોલિટી ફૂડ ફોર ઓલ અને કન્ટ્રીબ્યુટ ટુ ધ પ્રિઝર્વેશન ઓફ ધી બાયોડાયવર્સિટી. સાથે અવધ છે એ ઓનલાઈન ઇન્ટર્નશિપ પ્રોગ્રામ પણ પ્રોવાઈડ કરશે. CPS
કોર્સ એટલે કે સાયબર ફિઝિકલ સિસ્ટમના કોર્સ પણ પ્રોવાઈડ કરશે, વર્કશોપ અને કોમ્પિટિશનનું પણ અરેન્જમેન્ટ કરશે, એટલે સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ જવાબદાર રહેશે. સો રિસેન્ટલી IIT Delhi developed Age Extend, an artificial intelligence powered platform which is designed to discover molecules that could slow down aging and promote healthier lives. એટલે કે તમારી એજ ઓછી થાય અને એજિંગ ઓછું થાય અને તમારી હેલ્થ વધારે સારી રહે એના માટેના મોલિક્યુલ્સ ડિસ્કવર કરવા માટે. સો કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે? તો IIT દિલ્હી એટલે કે ઇન્દ્રપ્રસ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દિલ્હી. એજ એક્સટેન્ડ યુટિલાઇઝ બાયોએક્ટિવિટી ડેટા ફ્રોમ એક્ઝિસ્ટિંગ geroprotectors substances that slow aging to predict new molecule with similar properties. એટલે ઇન શોર્ટ આજે તમારે એજ ઓછું દેખાય એવું કામ કરવા માટેનું છે. સો IIT Madras Dharini, a detailed 3D map of fetal brain. Dharini is the world's most detailed 3D map of fetal brain developed by researchers at IIT Madras. અને ફિટલ બ્રેનનું જે 3D મેપ કર્યો છે એકદમ જેમાં ડિટેલ્ડ આપેલું હોય એવું. આ જે ધારણી છે એમાંથી બહુ બધી ઇન્ફોર્મેશન અને ડેવલપમેન્ટ ઓફ હ્યુમન બ્રેન ડ્યુરિંગ ધ ફિટલ સ્ટેજની ખબર પડશે કે ફિટલ સ્ટેજમાં હ્યુમન બ્રેન કઈ રીતે ડેવલપ થાય છે, જે ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ માટે એક સારું એવું કહેવાય ને વરદાન કહી શકીએ, જેનાથી જે બ્રેન રિલેટેડ ડિસઓર્ડર્સ છે એ દૂર કરી શકાય. સો નેક્સ્ટ ઇઝ IIT ગુવાહાટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ. રિસેન્ટલી 10મો જે આપણો ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ હતું એ IIT ગુવાહાટીમાં ઓર્ગેનાઇઝ થયો હતો. મીન્સ કે IIT ગુવાહાટીએ હોસ્ટ કરેલો હતો અને પહેલી વાર એવું હતું કે આપણો જે આ સાયન્સ ફેસ્ટિવલ છે એ નોર્થ ઇસ્ટ રિજનમાં થયો હતો. IIT ગુવાહાટી ક્યાં આવેલું છે ત્યારે અને આના ઓર્ગેનાઇઝર કોણ હતા? મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક અને CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. અને એમાં જોયું તો કયા કયા એક્ઝિબિશન હતા? તો મ્યુઝિયમ ઓફ મૂન હતું, સાયન્સ એન્ડ ટેકનું ડિફેન્સ અને સ્પેસના રિલેટેડ એક્ઝિબિશન હતા, ત્યારબાદ ભારત એક્ઝિબિશન હતું જે રિન્યુએબલ એનર્જી, AI, રોબોટિક્સ આ બધા વિશે જાણકારી આપતું હતું, રોડમેપ બતાવતું હતું. So now we are starting miscellaneous news. So first is nephithromycin, India's first indigenous antibiotic aimed at tackling antimicrobial resistance. તો ઇન્ડિયાએ નેફિથ્રોમાઇસિન કરીને એક ઇન્ડિજિનિયસ એન્ટીબાયોટિક લોન્ચ કરેલી છે. આ જે નેફિથ્રોમાઇસિન છે એ ફર્સ્ટ એન્ટીબાયોટિક છે જે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્ટની સામે ફાઇટ કરશે અને આ કેવા ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટ્રીટ કમ્યુનિટી અક્વાયર્ડ બેક્ટેરિયલ ન્યુમોનિયા કોઝડ બાય ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા લાઇક સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. એટલે કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જેવા બેક્ટેરિયા છે એના અગેન્સ્ટમાં વર્ક કરવા માટે એને ડિઝાઇન કરવામાં આવેલી છે. અને આને કોણે બનાવેલી છે? તો ઇટ ઇઝ ડેવલપ બાય બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ BIRSC બાયરેકે બનાવેલી છે અને આને વર્લ્ડ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્ટ અવેરનેસ વીકના ટાઈમમાં લોન્ચ કરવામાં આવેલી હતી. તો નેક્સ્ટ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઝીરો વેસ્ટ એરપોર્ટ દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ એટ ઇન્દોર. તો રિસેન્ટલી આપણે ઝીરો વેસ્ટ એરપોર્ટ બનાવેલું છે દેવી અહલ્યાબાઈ એરપોર્ટ જે છે ઇન્દોરમાં. એને શું કામ? તો એનો એમ છે ટુ મિનિમાઇઝ વેસ્ટ સેન્ટ ટુ લેન્ડ ફિલિંગ્સ એટલે કે જે વેસ્ટ હોય એને ઘટાડવા માટેનું બાય ડાયવર્ટિંગ 90% ઓર મોર ઓફ ઓલ વેસ્ટ થ્રુ રીયુઝ, રિસાયકલ, અપસાયકલ ને કમ્પોસ્ટિંગ. એટલે બધા વેસ્ટનું રીયુઝ, રિસાયકલ ને બધું કરીને એને વેસ્ટ ઘટાડવા માટે ઝીરો વેસ્ટ એરપોર્ટ બનાવેલો છે. તો ખાલી યાદ રાખવું જો કે ફર્સ્ટ ઝીરો વેસ્ટ એરપોર્ટ કઈ જગ્યાએ છે? તો ઇન્દોરમાં. સો નેક્સ્ટ ઇઝ ઇન્ડિયા હેઝ ઇન્ટ્રોડ્યુસ ધ વર્લ્ડ્સ ફર્સ્ટ ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી, અ ફ્રેમવર્ક ફોર કેટેગરાઇઝિંગ સ્ટીલ બેઝડ ઓન ઇટ્સ કાર્બન ઇમિશન્સ. આ વર્લ્ડમાં ફર્સ્ટ એવું કન્ટ્રી છે ઇન્ડિયા કે જેણે વર્લ્ડ ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી લોન્ચ કરેલું છે. સો નેક્સ્ટ મસલી વિલેજ ઇન ગુજરાત's બનાસકાંઠા ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ સોલાર બોર્ડર વિલેજ. પહેલું સોલાર બોર્ડર વિલેજ જે છે એ બનાસકાંઠામાં મસલી છે. ખાલી સોલાર વિલેજ કે તો કયું આવે કમેન્ટ કરજો. ઇન્ડિયાનું ફર્સ્ટ સોલાર વિલેજ. સો ધ નેક્સ્ટ ઇઝ ભારત જેન, અ જનરેટિવ AI ઇનિશિયેટિવ જે વર્લ્ડ ફર્સ્ટ ગવર્મેન્ટ ફંડેડ મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ મોડલ છે. સો ભારત જેન શું છે એવું પૂછાય તો જસ્ટ એટલું યાદ રાખજો
કે પહેલું ગવર્મેન્ટ ફંડેડ મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ મોડલ છે. અને આ ઇનિશિયેટિવ છે આઈઆઈટી બોમ્બે અંડર નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ ડેવલપ કરેલું છે. તો કોણે ડેવલપ કરેલું છે? તો આઈઆઈટી બોમ્બે. સો નેક્સ્ટ ઇઝ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને ધ પીએમ ઈ વિદ્યાપીઠ PM e-Vidya DTH 24/7 ચેનલ ફોર ઇન્ડિયન સાઇન લેંગ્વેજ આ લોન્ચ કરેલું છે. ન્યૂ દિલ્હીમાં કરેલું છે, બટ અવેલેબલ બધા જ છે. અને ચેનલ નંબર છે 31. અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને આત્મનિર્ભર ભારત અભિયાનની અંદર લોન્ચ કરેલું છે. એનો એમ છે ટુ બ્રિજિંગ ધ ડિજિટલ ડિવાઇડ એન્ડ એન્શ્યોર ઇન્ક્લુઝિવ ક્વોલિટી એજ્યુકેશન ફોર ઓલ લર્નર્સ અક્રોસ ધી નેશન. એટલે કે ડિજિટલ ડિવાઇડનો યુઝ કરીને આખા નેશનના બધા જ સ્ટુડન્ટ્સને ક્વોલિટીવાળું એજ્યુકેશન મળી રહે એના માટેનો. અને આના કમ્પોનન્ટમાં જો તો દીક્ષા કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્કૂલ એજ્યુકેશન આ એક પ્લેટફોર્મ છે. પછી PM e-Vidya DTH TV ચેનલ છે. અને સ્વયં કરીને છે એક પોર્ટલ. Recently, Manipur commemorated Nupilal Nami 2024, honoring the courage of women in the Nupilal uprising of 1904 and 1939. Nupilal Nami refers to the Women's War Day, which is organized every year in many states of northeast India, mainly in Manipur. એનો ઓબ્જેક્ટિવ શું છે? તો જે રોલ પ્લેડ બાય મણિપુર વુમન છે એમને કોમેમરેટ કરવાનો ઇન ધ રિવોલ્ટ અગેન્સ્ટ ધ ઇનજસ્ટિસ ઓફ બ્રિટિશે જે ઇનજસ્ટિસ કર્યું હતું એના સામે જે વુમન્સ ફાઇટ કર્યું હતું એમને યાદ કરવા માટેનો છે ઇન ધ યર 1904 એન્ડ 1939. સો નેક્સ્ટ ઇઝ મધ્યપ્રદેશને સ્ટેટસ મળેલું છે ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા બિકોઝ કે ત્યાં બહુ બધા ટાઈગર રિઝર્વ આવેલા છે, દેટ્સ વાય. સો નેક્સ્ટ ઇઝ the Gardhimai festival, held every 5 years in the southeastern Nepal, is one of the world's most controversial religious observances, which is known for the mass slaughter of animals. એટલે એક સાથે એનિમલ્સની માસ હત્યા માટે જાણીતું છે. Now next, the Jimpi Jimpi is the most toxic plant in the world, found in Australia, Indonesia and Moluccas. તો જે ઝીમ્પી ઝીમ્પી છે એ સ્ટિંગિંગ ટ્રી અથવા તો સ્ટિંગિંગ બશ કહી શકાય અને વર્લ્ડનું મોસ્ટ પોઈઝનસ પ્લાન્ટ છે. એકદમ પેઇનફુલ અને લોંગ લાસ્ટિંગ સ્ટિંગ હોય છે એની. અને આ પ્લાન્ટ જે હાર્ટ શેપનું હોય છે. રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઝ લોન્ચ એકલવ્ય એન્ડ ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ ફોર ધ ઇન્ડિયન આર્મી. તો એનો એમ શું છે? ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોફેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઓફ ઇન્ડિયન આર્મી ઓફિસર્સ અંડર ધ ડિકેડ ઓફ ટ્રાન્સફોર્મેશન ઇનિશિયેટિવ અંડર 2024 થીમ યર ઓફ ટેકનોલોજી એબ્ઝોર્પ્શન. જસ્ટ એટલું યાદ રાખો કે એકલવ્ય પ્લેટફોર્મ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સવાળાએ લોન્ચ કરેલું છે ઇન્ડિયન આર્મીની ઓનલાઈન લર્નિંગ માટે. સો જેટલા રિપોર્ટ અને ઇન્ડાઇસીસ ન્યૂઝમાં હતા તો ફર્સ્ટ ઇઝ ધ ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ કે જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે CII પ્લસ VBOX પ્લસ AICTE આ ત્રણેય ભેગા થઈને રિલીઝ કરે છે. અને તેમાં કેરેલાને 5th રેન્ક મળેલો છે. ત્યારબાદ નેક્સ્ટ છે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ કે જે પોર્ટુલન્સ ઇન્સ્ટિટ્યૂટ રિલીઝ કરે છે કે જેમાં ઇન્ડિયાનો 49th રેન્ક છે. ત્યારબાદ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને આ ઉપરથી યાદ રાખી લઈએ કે વર્લ્ડ મેલેરિયા ડે 25 એપ્રિલના દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ જે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા રિલીઝ કરે છે. અને આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા છે એવરી 2 વર્ષે રિપોર્ટ બહાર પાડતું હોય છે. ત્યારબાદ છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રિલીઝ કરે છે જેમાં ઇન્ડિયાનો રેન્ક છે 39th. ડિસેમ્બર મંથમાં જેટલા કામના રિપોર્ટ અને ઇન્ડાઇસીસ હતા એ બધા કવર થઈ ગયા છે. Now some awards which are in news. So National Panchayat Award 2024 for celebrating rural governance and sustainable development. ત્યારબાદ છે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ પ્રેઝન્ટેડ ધ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024. પછી સ્મૃતિ વન ઇઝ ઓફિશિયલી ધ વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટિફુલ મ્યુઝિયમ વિનિંગ ધ પ્રિક્સ વર્સેલિસ 2024 વર્લ્ડ ટાઇટલ બાય યુનેસ્કો. સ્મૃતિ વન ક્યાં આવેલું છે એ કમેન્ટ કરજો. ત્યારબાદ છે 2024
ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ, આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો યુએનઈપી, અને આ એવોર્ડ માધવ ગડગિલને મળેલો છે. ત્યારબાદ ગરવી ગુજરાત ભવન જે ન્યૂ દિલ્હીમાં આવેલું છે એને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ મળેલું છે ફ્રોમ ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ. આ થાય ગ્રેહાનું ફૂલ ફોર્મ. અને જે આપણું ગરવી ગુજરાત ભવન ન્યૂ દિલ્હીમાં આવેલું છે એ ફર્સ્ટ ઇકો ફ્રેન્ડલી ભવન છે. સો સમ સ્પોર્ટ્સ ઓફ ધ મંથ આર કે મેન હોકી જુનિયર એશિયા કપ 2024, ઇન્ડિયા ડિફીટેડ પાકિસ્તાન, ઇન્ડિયા જીતી ગયું અને પાકિસ્તાને હરાવીને. ત્યારબાદ છે ઇન્ડિયા આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2025, તો ફર્સ્ટ ટાઈમ ઇટ વોઝ હોસ્ટેડ ઇન ઇન્ડિયા. અને આ વર્લ્ડ કપ કેના માટે હોય આઈએસએસએફનું, એ આન્સર કરજો કમેન્ટમાં. ત્યારબાદ છે અંડર-19 વુમન T20 એશિયા કપમાં ઇન્ડિયા ડિફીટેડ બાંગ્લાદેશ. ત્યારબાદ છે મહિલા હોકી જુનિયર એશિયા કપમાં ઇન્ડિયા ડિફીટેડ ચાઇના. તો નેક્સ્ટ એપ અને પોર્ટલ જે આ મહિનામાં ન્યૂઝમાં હતા એ ફર્સ્ટ છે અન્નચક્રાયન સ્કેન, જે યુનિયન મિનિસ્ટર પ્રહલાદ જોશીએ લોન્ચ કરેલું છે. પ્રહલાદ જોશી કઈ મિનિસ્ટ્રીના મિનિસ્ટર છે? તો એમનો પર્પઝ છે એપ અને પોર્ટલ એપનું કે ટુ મોડર્નાઇઝ ઇન્ડિયાઝ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એન્ડ સબસિડી ક્લેમ મિકેનિઝમ. અહીંયા જે અન્નચક્રા છે એ સપ્લાય ચેઇન માટેનું ટૂલ છે અને જે સ્કેન છે એ સબસિડી ક્લેમ એપ્લિકેશન્સ ફોર NFSA. NFSA એટલે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. તો જે સ્કેન છે એ સિંગલ વિન્ડો સિસ્ટમ છે જે આખી પ્રોસેસ છે સબસિડી ક્લેમ કરવાની એને સિમ્પ્લિફાઈ કરેલી છે. સો ધ નેક્સ્ટ ઇઝ નેશનલ લીગલ મેટ્રોલોજી પોર્ટલ EMAP. સો ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અને અફેર્સે બહાર પાડેલું છે ટુ એન્શ્યોર ફેર ટ્રેડ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન બાય પ્રમોટિંગ ટ્રાન્સપરન્સી એન્ડ કમ્પ્લેન્સ વિથ મેટ્રોલોજી સ્ટાન્ડર્ડ્સ. નવ જે ઇવેન્ટ હતા ન્યૂઝમાં એ છે કે વર્લ્ડ મેરીટાઈમ ટેકનોલોજી કોન્ફરન્સ 2024 જે ચેન્નઈમાં થયું હતું તેના કી પોઈન્ટમાં જોયું તો ક્લાઇમેટ ચેન્જ છે, સસ્ટેનેબિલિટી, જીઓપોલિટિકલ ડાયનામિક્સ દેટ ઇમ્પેક્ટ ધ મેરીટાઈમ ઇન્ડસ્ટ્રી. મેરીટાઈમને જે ફાયદા થતા હોય એના માટેનું હતું. ત્યારબાદ છે જીએસટી કાઉન્સિલ મિટિંગ, તો આ વખતેની જીએસટી કાઉન્સિલ મિટિંગ છે જેસલમેરમાં થઈ હતી અને એના કોઈ કી પોઈન્ટ ના હોય. ચલો ગાઈઝ એ કરજો કે જીએસટી છે એ કયા અમેન્ડમેન્ટથી આવેલું છે અને એનો આર્ટિકલ કયો છે. સો નેક્સ્ટ ઇઝ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 જે જયપુરમાં થઈ હતી, જ્યાં ડિસ્કશન ઓન સસ્ટેનેબલ માઇનિંગ, વોટર સિક્યુરિટી એન્ડ વુમન લેડ સ્ટાર્ટઅપ્સ આના ઉપર ડિસ્કશન થયું હતું. ત્યારબાદ છે ઇન્ડિયન મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ 2024 વિચ વોઝ હેલ્ડ એટ ન્યૂ દિલ્હી, જેમાં ઇન્ડિયન્સ હિસ્ટોરિકલ એન્ડ કન્ટેમ્પરરી કન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ મેરીટાઈમ ટ્રેડ, કલ્ચર અને ઇનોવેશન્સ આ બધા કી પોઈન્ટ ઉપર ડિસ્કશન થયેલું છે. સો નેક્સ્ટ ઇઝ કે જે સ્કીમ હતી એ તો ફર્સ્ટ છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ વિચ વોઝ લોન્ચ બાય મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. પર્પઝ શું છે? તો ટુ પ્રોવાઇડ ફાઇનાન્શિયલ સિક્યુરિટી એન્ડ એમ્પાવરમેન્ટ ટુ વુમન એન્ડ માઇનર ગર્લ થ્રુ અ સેફ એન્ડ અટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ. તો ગર્લ્સ અને વુમન્સ માટેનું એક ઇન્વેસ્ટમેન્ટ કરવાની સ્કીમ છે. ત્યારબાદ છે શી સ્ટેમ 2024 અટલ ઇનોવેશન મિશનની અંદરનું છે નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે ટુ ઇન્સ્પાયર યંગ ઇનોવેટર્સ, પ્રમોટ વુમન ઇન અ સ્ટેમ ફિલ્ડ એન્ડ ફોસ્ટર આઈડિયાઝ ઓન એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ થ્રુ ધ ઇન્ડિયા નોર્ડિક બેસ્ટ પ્રોજેક્ટ. સ્ટેમ એટલે શું થાય એનું ફૂલ ફોર્મ જોઈ લેજો. ત્યારબાદ છે પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન, જે મેથી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક અને આઈટી લોન્ચ કરે છે અને એનો પર્પઝ છે ટુ બ્રિજ ધ ડિજિટલ લિટરસી ગેપ ઇન રૂરલ ઇન્ડિયા એન્ડ એમ્પાવર સિટીઝન વિથ એસેન્શિયલ ડિજિટલ સ્કિલ. તો આ જે ડિજિટલાઇઝેશન કરવાનું છે એના માટેનું છે અને ડિજિટલાઇઝેશનથી લિટરસી ગેપ પૂરો કરવાનું છે. સો નેક્સ્ટ ઇઝ જલવાહક સ્કીમ કે જે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટરવેઝ દ્વારા કરવામાં આવી છે. They promote long-haul cargo transportation on inland waterways, reduce logistic cost and decongested road and rail networks. પોર્ટના ટ્રાન્સપોર્ટ રિલેટેડ હતું બધું, વોટરવેઝમાં લોજિસ્ટિકનું ને બધું હોય ને એના રિલેટેડ. સો નેક્સ્ટ વિકસિત પંચાયત કર્મયોગી ઇનિશિયેટિવ જે મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવિયન્સ એન્ડ પેન્શન દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે અને એનું કામ છે ટુ એમ્પાવર પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ડિસેન્ટ્રલાઇઝ ગવર્નન્સ. It is a part of the Prasashan Gaon ki Aur. Next is PM Electric Drive જે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે
અને એનો પર્પઝ છે ટુ બૂસ્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી એન્ડ રિડ્યુસ ફોસિલ ફ્યુલ ડિપેન્ડન્સ. ફોસિલ ફ્યુલ ઉપર જે આપણો ડિપેન્ડન્સ છે એનું ઘટાડવાનું, જે ઈ વેહિકલ છે એને પ્રમોટ કરવાનું. નાવ નેક્સ્ટ છે કે કયા કયા ડેઝ ઇમ્પોર્ટન્ટ છે અને એમની થીમ શું હતી. સો ડિસેમ્બર 1 વર્લ્ડ એઇડ્સ ડે. એની થીમ હતી ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ એન્ડ માય રાઇટ. ત્યાર પછી ડિસેમ્બર 5 વર્લ્ડ સોઇલ ડે. તો એની થીમ હતી કેરિંગ ફોર સોઇલ્સ, મેઝર, મોનિટર અને મેનેજ. નેક્સ્ટ ઇઝ ડિસેમ્બર 6 મહાપરિનિર્વાણ દિવસ. આ દિવસે કોની ડેથ એનિવર્સરી આવે કમેન્ટ કરજો. સોરી, આપી જ દીધું છે. ડેથ એનિવર્સરી ઓફ ડૉક્ટર બી.આર. આંબેડકર, ધ ચીફ આર્કિટેક્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ત્યાર પછી ડિસેમ્બર 9 ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે. એની થીમ હતી યુનાઇટિંગ ધ યુથ અગેન્સ્ટ કરપ્શન, શેપિંગ ટુમોરોઝ ઇન્ટિગ્રિટી. ત્યારબાદ નેક્સ્ટ છે ડિસેમ્બર 10 વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે. તો એની થીમ હતી અવર રાઇટ, અવર ફ્યુચર, રાઇટ નાઉ. ત્યારબાદ છે ડિસેમ્બર 25 વિચ ઇઝ અ ગુડ ગવર્નન્સ ડે. તો ત્યારે કોની બર્થ એનિવર્સરી આવે છે? તો અટલ બિહારી વાજપેયીની. સો નેક્સ્ટ ઇઝ ડિસેમ્બર 14 નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે. ડિસેમ્બર 16 વિજય દિવસ. ઇટ્સ કમેમોરેટ્સ ઇન્ડિયાઝ ડિસિસિવ વિક્ટરી ઓવર પાકિસ્તાન ઇન 1971 ઇન્ડો-પાક વોર. હવે કારગિલ દિવસ ક્યારે આવે એ કમેન્ટ કરજો. ત્યારબાદ નેક્સ્ટ છે ડિસેમ્બર 2022 નેશનલ મેથેમેટિક્સ ડે. આ કોના માનમાં ઉજવવામાં આવે છે? તો શ્રીનિવાસન રામાનુજન, જે ગ્રેટેસ્ટ મેથેમેટિશિયન્સ હતા. ત્યારબાદ છે ડિસેમ્બર 23 નેશનલ ફાર્મર્સ ડે અથવા તો કિસાન દિવસ. ઇટ કોમેમોરેટ ધ બર્થ એનિવર્સરી ઓફ ચૌધરી ચરણસિંહ, જે ઇન્ડિયાના 5th PM છે. ડિસેમ્બર 24 નેશનલ કન્ઝ્યુમર ડે. તો જાગો ગ્રાહક જાગો એપ, જાગૃતિ એપ અને જાગૃતિ ડેશબોર્ડ ફોર ધ કન્ઝ્યુમર અવેરનેસ એન્ડ પ્રોવાઇડ ડિજિટલ લિટરસલ મિકેનિઝમ. સો આ મંથની એક્સરસાઇઝ એટલે કે કવાયત જે ન્યૂઝમાં હતી, હરિમાઉ શક્તિ, ઇટ હેલ્પ બિટવીન ઇન્ડિયા એન્ડ મલેશિયા. પછી છે સિન્ડબેક્સ, તો એ આર્મીની છે અને ઇન્ડિયા અને કંબોડિયા વચ્ચે થાય છે. ત્યારબાદ છે અહીંયા સિન્ડબેક્સ ઉપરથી યાદ આવી જાય, સી એટલે કંબોડિયા, આયન એટલે ઇન્ડિયા. ડેઝર્ટ નાઇટ, તો ઇન્ડિયા, ફ્રાન્સ અને યુએ 3 વચ્ચેની છે, ટ્રાઇલેટરલ છે. ત્યારબાદ સ્લીનેક્સ, તો શ્રીલંકા અને ઇન્ડિયા. એસ એટલે શ્રીલંકા, આયન એટલે ઇન્ડિયા. ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે થાય છે અને નેવી એક્સરસાઇઝ છે. સો ગાઈઝ, થેન્ક યુ, ધેટ્સ ઇટ ફોર ટુડે. અહીંયા આપણો ડિસેમ્બરનો કરંટનો વિડીયો કમ્પ્લીટ થાય છે. આપણે મેજોરિટી બધા કામના ન્યૂઝ કવર કરી લીધા છે. જો કંઈ એવા ન્યૂઝ હોય જે અમારા વિડીયોમાં કવર ના થયા હોય ને તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો, જેથી બધાને યુઝફુલ થાય. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો. થેન્ક યુ. બાય.